ખરેખર ધાર્મિકભાઈ, મેં ભાઈની મુલાકાત કરી, આ યુવાનની મુલાકાત કરી. ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ બાબત છે. ખરેખર જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેં સુરેશભાઈ સાથે વાત કરી ત્યારે એની જે વાત હતી, એણે જે એની માહિતી આપી અને વિગત વર્ણન કર્યું, ત્યારે આપણને એવું લાગે કે ખરેખર આ કોઈ લોકશાહી નથી, પરંતુ તાનાશાહી અને હિટલરશાહી છે. કારણ કે જે રીતે એણે મને કીધું કે મને દોરડાથી બાંધીને પગમાં લાકડા ભરાવી અને જે આતંકવાદીને 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે, એ પ્રમાણે આખી ટીમે, ત્યાંના જે આ ડીસીપી અને આખી ટીમે, જગદીશ બાંગરવા અને આખી ટીમે એને 2 વખત, એક વખત એને બાંધીને ઉપર લટકાવી અને ધોકા વડે ખૂબ માર મારવામાં આવ્યો. એનો પગ ભાંગી ગયો. પગ ભાંગ્યા પછી એને આજીજી કરી કે સાહેબ મારો પગ તૂટી ગયો છે, મને નીચે ઉતારો, અસહ્ય પીડા થાય છે. ત્યારે આ સાહેબે એને નીચે ઉતાર્યો અને નીચે ઉતાર્યા પછી ધાર્મિકભાઈ એના પગ ઉપર આ સાહેબ ઉભા રહી ગયા. જે પગ સોજી ગયો તો, એને તૂટી ગયો તો, એના ઉપર એ ઉભા રહી ગયા. આવું વર્ણન આ સુરેશભાઈ મને આખી એની આપવીતી જણાવી. પછી થોડી વાર પછી પાછો એને નીચે ઉતારી, ફરી વખત ઉપર ચડાવ્યો, પાય પારે બાંધ્યો, દોરડાથી બાંધ્યો અને એને લટકાવીને પાછો માર મારવામાં આવ્યો. પણ હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે પશુઓ સાથે આવી ક્રૂરતા ન થાય, કોઈ આતંકવાદીઓ સાથે આવી ક્રૂરતા ન થાય, માનવ જાતને શર્મસાર કરે એ રીતે આ અધિકારી, આ ડીસીપી જગદીશ બાંગરવાએ આ યુવાનને એને આખા કપડા કાઢી, એનું જે ગુપ્તાંગ છે, એનો પ્રાઇવેટ પાર્ટ છે, એની અંદર એને પેટ્રોલ, 2 બોટલ પેટ્રોલ રેડ્યું. સાહેબ આ કેટલી હદે, આ તમને કહું ત્રાસદાયક કહેવાય, કેટલી હદે તમને કહું આ હેવાનિયત કહેવાય. જે પોલીસ અધિકારીઓ છે રાજુભાઈ, એ શું કહી રહ્યા છે? વાક શું છે યુવાન તો? યુવાનના વાકમાં એવું છે કે યુવાને જ મને એવું કીધું કે ભાઈ ખરેખર વાત એમ છે કે હું આવી રીતે, મારી એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ, અને મારું એક છાપું પણ ચાલે છે. તો હું અવારનવાર આવા ક્યાંય ખોટા કામો થતા હોય, અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, તો એવી જગ્યાએ જઈને હું આ લોકો શૂટ કરી અને હું વાયરલ કરતો હોઉં છું ને આ બધી વસ્તુને ઉજાગર કરતો હોઉં છું. તો ઘણી જગ્યાએ મેં આવું ઉજાગર કર્યું છે. ત્યારે આ પોલીસ અધિકારીનો આક્ષેપ એવો હતો કે તું આ વિડીયો બનાવી અને બધા આગળ પૈસા માંગો છો, બધા આગળ ખંડણી માંગો છો. ખંડણીને નામે આને ધરપકડ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચની અંદર લઈ જઈ અને આ પ્રકારનું કૃત્ય એના સાથે કરવામાં આવ્યું. પરંતુ આજે ધાર્મિકભાઈ મારે કહેવું છે કે ખરેખર ગુજરાતની અંદર લોકશાહી છે, કાયદો અને વ્યવસ્થા છે. વ્યવસ્થાના, કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષા માટે, શાંતિ માટે, સલામતી માટે પોલીસ અધિકારીઓની વ્યવસ્થા ગુજરાતની અંદર કે દેશની અંદર ગોઠવી છે. તો કાયદા પ્રમાણે, નિયમ પ્રમાણે આ આરોપી જે છે સુરેશ, એને ક્યાંય એવું કૃત્ય કર્યું હોય કે કઈ ફોલ્ટમાં હોય કે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો એના માટે કાયદામાં ઘણી બધા પ્રોવિઝનો છે, એની માટે સજાની જોગવાઈ છે. રાજુભાઈ, આ પહેલા પણ આપણે જ્યારે તમારા પુત્ર બ્રિજરાજભાઈને ડિટેન કરાયા હતા, અટકાયત કરવામાં આવી હતી, ત્યારે પણ આપણે કહ્યું હતું કે ઘણી વખત કોર્ટે કહ્યું છે કે તમે તપાસ કરો ફક્ત, અને તમે કોઈ કાયદો હાથમાં લઈને કામ ના કરો. ત્યારે પણ એમને જવાબ નહોતો આપ્યો. હમણાં સરઘસો નીકળે છે, એમાં પણ જાહેરમાં માર મારવામાં આવે છે, ત્યારે પણ કાયદો હાથમાં લેવામાં આવે છે. આ બાબતમાં પણ કઈ એવું છે, તો હવે શું કાર્યવાહી કરવામાં આવશે? ધાર્મિકભાઈ, ખાસ કરીને આપે જે વાત કરી એના વિશે હું થોડું બોલી લઉં વચ્ચે કે ખાસ કરીને આ હર્ષ સંઘવી છે, ગુજરાતના ગૃહમંત્રી છે, ખોટી વાતો કરે છે અને ખોટી ફાંકા ફોજદારીને ડાયલોગબાજી કરે છે. ખરેખર ગુજરાત છે એ ક્રિમિનલની દ્રષ્ટિએ યુપી અને બિહારને પાછળ રાખી દીધું છે અને જંગલ રાજ જેવું વાતાવરણ આ ગુજરાતની અંદર બની ગયો છે. આજે ડ્રગ્સ લઈ લ્યો, દારૂ લઈ લ્યો, આજે ભૂ માફિયાઓ લઈ લ્યો, આજે તમે રેપિસ્ટો લઈ લ્યો, મર્ડરિસ્ટો લઈ લ્યો, ખુલ્લે આમ બેખોફ. કારણ કે આ પોલીસ અધિકારીઓ, 80% પોલીસ અધિકારીઓ અને
ભાજપ સરકારની મિલી ભગતથી જે સમાનતાની વાતો કરે છે, આ સરકાર બિલકુલ આમાં સમાનતા નથી. સમાનતા હોય તો આ સુરેશભાઈને 6 દિવસથી 5 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. આવી ઘટના બની છે, ગંભીર ઘટના બની છે, તો આજ સુધી એની ફરિયાદ લેવામાં નથી આવી. ધાર્મિકભાઈ, એની પોલીસ દ્વારા એની ફરજમાં આવે છે કે હોસ્પિટલ જઈ અને ત્યાં એની FIR કરવામાં આવે, એની ફરિયાદ લેવામાં આવે, પરંતુ આજ સુધી એની ફરિયાદ લેવામાં નથી આવી. એનો મતલબ એવો થાય છે કે આ અધિકારીને રાજકીય નેતાઓ છાવરે છે અને એની સુરક્ષા પૂરી પાડે છે અને એના ઈશારે જ આ કેસને દબાવી દેવાના અને એને રફે દફે કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. બીજું, સુરેશભાઈ મને સ્પષ્ટ કીધું કે રાજુભાઈ, અહીંયા મારા જીવનો જોખમ છે, અહીંયા અમુક અજાણ્યા માણસો, અસામાજિક તત્વો આવીને મને ધાક ધમકીઓ આપે છે, મને ડરાવવાના પ્રયત્નો કરે છે, કેસ પાછો ખેંચી લેવાને પ્રયત્નો કરે છે, આવી ધમકીઓ આપે છે. ત્યારે મારે ખાસ કરીને હર્ષ સંઘવી અને ત્યાંના જે પોલીસ કમિશનર છે એને પણ આજે આપણા ટીવી ચેનલના માધ્યમથી કહેવું છે કે આ ગરીબ યુવાન, ગરીબ ભલે છે પણ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે, અને કદાચ એને કોઈ ગુનો આચર્યો હોય તો એના પ્રોવિઝનો છે, એને સજા થવી જ જોઈએ. એની અમે બિલકુલ ફેવર નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આ અધિકારીએ જે માનવતાને નેવે મેકીને જાણે માનવતા મરી પરવરી હોય એ પ્રકારનું કૃત્ય કર્યું છે, ખૂબ જ નિંદનીય છે. આ અધિકારી ઉપર પણ FIR થવી જોઈએ, ગુનો દાખલ થવો જોઈએ અને એના પર વર્દી પટ્ટા અને બક્કલ ઉતરવા જોઈએ. ધાર્મિકભાઈ, એક સવાલ એ છે કે આપણે પત્રકારને કેમ કોઈ સમાજનો કહેવો પડે? શું અન્ય કોઈની મદદ નથી મળી રહી ને સમાજના શું અન્ય આગેવાનો પણ આવશે? બંને સવાલ એક સાથે છે. ખૂબ સારો સવાલ કર્યો ધાર્મિકભાઈ. અન્ય આગેવાનોની હું વાત કરું તો આવી ગંભીર ઘટના અને હિચકારી ઘટના બની છે. આખા ગુજરાતની અંદર આ ઘટના વિશે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે મારે આજે સત્તાધારી પાર્ટીના અમારા કોળી સમાજના નેતાઓને કહેવું છે કે ખરેખર જ્યારે તમે મત માગવા જાઓ છો, જ્યારે તમે રાજકારણ કરવા જાઓ છો, મંચ ઉપર આવીને સમાજની વચ્ચે જાઓ છો, ત્યારે સમાજની સુરક્ષાની રક્ષણની વાતો કરો છો, મોટી મોટી વાતો કરો છો, પરંતુ જ્યારે તમારું કામ પતી જાય, જ્યારે ચૂંટણીઓ પતી જાય, ઇલેક્શન પતી જાય અને ક્યાંક ને ક્યાંક આવા ગંભીર બનાવો બનતા હોય, આવા અન્યાય અને અત્યાચારો થતા હોય. હમણાં જ તમે જોયું કે આણંદની અંદર એક દીકરી છે, એનું મર્ડર થયું હોય એવું લાગે છે અને સુસાઇડમાં ખપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એ સંસ્થાનું પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સાંઠગાંઠ છે. એને લઈને અમારા નેતાઓ આવી બધી ઘટનાઓમાં મૌન છે. હું તમને એમ કહું છું કે જિજ્ઞેશભાઈ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે, બરાબર, એ તો અમારા સમાજના પણ નથી, એ તો અનુસૂચિત જાતિના લીડર છે, છતાં પણ એણે એની રીતે એની મર્યાદામાં રહીને એણે જે એનાથી થતું હતું એના માટે નિવેદનો આપ્યા છે, એના સમર્થનમાં, યુવાનના સમર્થનમાં એ બોલ્યા છે. ત્યારે મારે અમારા સમાજના નેતાઓને પૂછવું છે, એટલા સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ કેમ ચૂપ છે? કેમ કઈ બોલતા નથી? શેની મજબૂરી છે? આ યુવાન માટે પણ તમારે હવે ગાંધીનગર જવાના તાયફાઓ કરવા છે. જાઓ, ગાંધીનગર જાઓ, પણ અમારે ન્યાય જોઈએ. અન્યથા મેં આજે જાહેરાત કરી દીધી છે ધાર્મિકભાઈ, આવનારા દિવસોમાં તારીખ 30ના રોજ સોમવારે બપોરે 11 વાગે અમે આખા ગુજરાતમાંથી કોળી સમાજ ત્યાં ભેગો થવાના છીએ અને જે રાજકોટ પોલીસ કમિશનર છે એને આવેદનપત્ર આપવાના છીએ અને જો આવેદનપત્રમાં આમાં કાર્યવાહી નહીં થાય તો અમે ત્યાં ને ત્યાં ધરણા કરવા માટે બેસી જવાના છીએ. આ અમે અલ્ટિમેટમ ખાસ કરીને રાજકોટ પોલીસ કમિશનરને આપેલું છે. ધાર્મિકભાઈ, મારો એક સવાલ એ પણ હતો, જે રીતે જિજ્ઞેશભાઈ છે, તમે વિચારો કે નેતા કોઈ સમાજનો નથી હોતો, સમાજ માટે કામ કરતો હોય, સમાજનો આગેવાન હોઈ શકે. હવે જિજ્ઞેશભાઈ મેવાણી ને આપણે તો કહીએ છીએ કે ભાઈ તેઓ દલિત સમાજના નેતા છે, પણ ખરા અર્થમાં તો તેઓ એક વિસ્તારના, એક ક્ષેત્રફળના ધારાસભ્ય છે. તો મારો સવાલ એ છે કે એવી તો કેવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ ચૂકી છે, અથવા તો શું કોઈ મદદ કરવા અથવા તો પોલીસના ડરે કોઈ આગળ આવવા તૈયાર નથી કે પત્રકારને પણ સમાજનું એક બીડું લગાવવું પડે છે, સમાજના લોકોએ આગળ આવવું પડે છે? આખરે તો ટૂંકમાં ત્યાંના લોકો પણ મદદ તો કરી શકતા હતા ને જે તે સમયે. જી ધાર્મિકભાઈ, ખરેખર આ જ વિટંબણા છે આ ગુજરાતની અંદર. તમે જોયું ઘણા બધા કેસોની અંદર તમે જોવો છો
કે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, ગરીબ માણસોને, પછાત સમાજને, SC ST OBC સમાજ હોય કે કોઈ પણ ગરીબ સમાજ 18 વર્ણમાંથી કોઈ પણ હોય, આવા લોકોની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય ને અત્યાચાર થતો હોય છે. મૂડીવાદીઓ જે પૈસે ટકે ચોખ્ખી સંપન્ન માણસો હોય એના ઉપર આવી કાર્યવાહી થતી નથી, એના ઉપર આવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો જોઈ લો, ડ્રગિસ્ટો જોઈ લો, ભૂમાફિયાઓ જોઈ લો, ખનીજ માફિયાઓ જોઈ લો, ખુલ્લે આમ ફરે છે. ને પોલીસ અધિકારીઓ સાથે જ 80% પોલીસ અધિકારીઓ આવા માફિયાઓની સાથે સાંઠગાંઠ કરીને બિઝનેસ ચલાવે છે, ધંધા કરે છે અને પોતે નોકરી કરતા બંગલાઓ, ફાર્મ હાઉસ, રિસોર્ટ અને મોંઘી મોંઘી ગાડીઓ બનાવી લીધી છે. આ લોકોની પણ તપાસ થવી જોઈએ. ખરેખર ધાર્મિકભાઈ, આ ગુજરાતની જનતાની કમનસીબી છે કે આ સરકારની અંદર આવા ગૃહમંત્રી, નમાલા ગૃહમંત્રી છે, એના શાસનની અંદર આવી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખુલ્લેઆમ છડેચોક. જી રાજુભાઈ, આપે તમામ સવાલોનો જવાબ આપ્યો. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. સીધી વાત એ છે કે તમને માર મારવાનો અધિકાર નથી, પોલીસને માર મારવાનો અધિકાર નથી અને આ પ્રકારનો માર ક્યારેય પણ ના ચલાવી શકાય, વ્યક્તિ કોઈ પણ હોય. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ધર્મ.